નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વંદે માતરમ. ધોરણ 12 કોમર્સ, વિષય ઇકોનોમિક્સ, ચેપ્ટર 8 કૃષિ ક્ષેત્ર. તો આ ચેપ્ટરમાં આપણે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો વિશે ભણતા હતા. બરાબર? એમાંથી આપણે ખેત ઉત્પાદકતા વધારવાના સંસ્થાકીય સુધારાઓ 4 હતા એ જોયા. બરાબર? એના પછી લાસ્ટ લેક્ચરમાં આપણે આ ટોપિક શરૂ કરેલો ટેકનોલોજીકલ સુધારાઓ. બરાબર? ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારાઓ એ ટોપિક આપણે શરૂ કરેલો. બરાબર? એમાં ટેકનોલોજીકલ સુધારાઓમાં ટોટલ 6 મુદ્દા છે. એમાંથી 1 2 3 ત્રણ મુદ્દા આપણે છેલ્લા લેક્ચરમાં જોયા. બરાબર? હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો અને સિંચાઈની સુવિધામાં વધારો. આ ત્રણ મુદ્દા આપણે ભણ્યા. ટેકનોલોજીકલ સુધારાના ત્રણ મુદ્દા આપણે આગળના લેક્ચરમાં જોયા. બરાબર? ટોટલ 6 મુદ્દા છે. તો છેલ્લા ત્રણ મુદ્દા છે 4 5 ને 6 એ આપણે આ લેક્ચરમાં જોઈશું અને એ પૂરા થાય પછી આ જ લેક્ચરમાં મેં અન્ય ઉપાયો પણ લઈ લીધા છે. બરાબર? એટલે ખેત ઉત્પાદકતા વધારવાના ઉપાયો પૂરા થઈ જશે. પછી આપણે બીજો ટોપિક શરૂ કરીશું. બરાબર? આ ટોપિક ફિનિશ થઈ જશે. તો ચાલો આપણે ભણીએ. ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારાઓ ટોટલ 6 છે. બરાબર? કયા કયા છે? હાઇબ્રિડ બિયારણો, રાસાયણિક ખાતરો, સિંચાઈ ક્ષેત્રે સિંચાઈની સુવિધામાં વધારો, એના પછી યંત્રોનો ઉપયોગ, જંતુનાશક દવાઓ અને ભૂમિ પરીક્ષણ. તો એમાંથી પહેલા 3 મુદ્દા છે આપણે આગળના લેક્ચરમાં જોયા છે. છેલ્લા 3 મુદ્દા આ લેક્ચરમાં ભણવાના છે. બરાબર? તો હવે ટેકનોલોજીકલ સુધારામાં ચોથો મુદ્દો છે યંત્રોનો ઉપયોગ કરવાથી ખેત ઉત્પાદન વધે. બરાબર? યંત્રો એટલે શું ખબર? જે માનવીનું કામ સરળ અને ઝડપી બનાવે. બરાબર? આપણું કોઈ પણ તમે ટેકનોલોજી જોઈ લો એનાથી આપણને શું ફાયદો થયો? આપણું કામ સરળ બન્યું અને ઝડપી બન્યું. બરાબર? સપોઝ કે આપણે પહેલા એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટે ચાલીને જતા હતા. બરાબર? પછી ધીમે ધીમે ઘોડાગાડી ને બળદગાડું ને બધા વાહનોની શોધ થઈ. તો પહેલા ચાલીને જતા હતા એના કરતાં તો થોડુંક સ્પીડમાં થયું કે નહીં? આપણું કામ સરળ અને આસાન થયું. બરાબર? એના પછી બાઇક, 4 વ્હીલ એ બધાની શોધ થઈ. તો પેલા ઘોડાગાડી ને એ બધા વાહનો કરતાંય આપણે બાઇક અને 4 વ્હીલમાં ઝડપથી આપણું કામ કરી શકીએ. એક જગ્યાએ બીજી જગ્યાએ જઈ શકીએ. એનાથી ને ઝડપથી વાત કરીએ તો વિમાનની શોધ થઈ, XYZ. બરાબર? તો જેમ જેમ ટેકનોલોજી આગળ વધતી જાય, યંત્રોની શોધ થતી જાય, એમ માનવીનું જીવન સરળ અને ઝડપી બનતું જાય. બરાબર? આપણું કામ આસાન થઈ જાય, ઝડપી થઈ જાય. એને જ યંત્ર કહેવાય, એને જ ટેકનોલોજી કહેવાય. તો આમાં પણ એ જ વાત કીધી છે કે આપણે જો યંત્રોનો ઉપયોગ કરીને ખેતી કરીએ ને તો આપણા કામ સરળ અને ઝડપી થઈ જાય, તો આપણે વધારે કામ કરી શકીએ. બરાબર? તો એ જ વાત છે. જોજો, નીચી ખેત ઉત્પાદકતા, આપણું ખેત ઉત્પાદન ઓછું આવે છે ને એનું એક કારણ એ છે કે આપણે જૂના સાધનો વાપરા કરીએ છીએ, પરંપરાગત સાધનો વાપરીએ છીએ. હજી પણ ઘણા બધા ખેડૂતો એવા છે જે હળ અને બળદથી ખેતી કરે છે. બરાબર? હળ અને બળદથી પણ ખેતર ખેડાઈ શકે, ટ્રેક્ટરથી પણ ખેતર ખેડાઈ શકે, પણ બેમાંથી સ્પીડ શેમાં થાય? ટ્રેક્ટર. બરાબર? એટલે ઓછું ઉત્પાદન થાય એનું એક કારણ એ પણ છે કે આપણે જૂના યંત્રો વાપરા કરીએ છીએ. એન્જિનિયરિંગનો વિકાસ થયો છે, ઓટોમોબાઈલ ક્ષેત્રનો વિકાસ થયો છે, એની સાથે સાથે ઘણા બધા સાધનોની શોધ થઈ છે. બરાબર? ટ્રેક્ટર, ટ્રેલર, થ્રેશર, ઇલેક્ટ્રિક પંપ સેટ, ઓઇલ એન્જિનો, દવા છાંટવાના પંપ, આવા બધા યંત્રોની શોધ થઈ છે. બરાબર? જે ખેતી ક્ષેત્રે ખૂબ જ ઉપયોગી છે. હમણાં ટ્રેક્ટરની વાત તો આપણે કરી કે પેલા બળદની સરખામણીમાં ટ્રેક્ટરથી જો ખેતર ખેડીએ તો કેટલું ઝડપથી કામ થઈ જાય છે. બરાબર? 5 દિવસનું કામ આપણે 1 દિવસમાં કરી શકીએ છીએ. એના પછી ટ્રેલર છે, થ્રેશર છે, એ બધા શું કામમાં આવે કે સપોઝ કે તમે ગામડે ગયા હોય અને થ્રેશર ને બધું જોયું હોય તો એનાથી શું કામ થાય કે સપોઝ કે મગફળી હોય, બરાબર? તો એનામાં આપણે થ્રેશર ચલાવી નાખીએ તો મગફળી છે એમાંથી જે વધારાનો ઘાસ ને બધું હોય એ અલગ થઈ જાય. બરાબર? દાણા છે એ છૂટા પડી જાય, એની જે શીંગ હોય એ છૂટી પડી. પછી આપણે ઘઉં છે એમાં થ્રેશર કે ઓપનર એવું ચલાવીએ તો શું થાય કે ઘઉંમાંથી જે ગુટી છે, બરાબર? ઘઉંની જે ગુટી છે એમાંથી વધારાની વસ્તુ એક બાજુ થઈ જાય અને જે ઘઉંના દાણા છે એ એક બાજુ થઈ જાય. તો આ બધું જાતે કરવા બેસીએ તો ખૂબ વાર લાગે. બરાબર? એના બદલે આ બધી મશીનરીનો ઉપયોગ કરીએ તો ખૂબ જ ઝડપથી આપણે કામ કરી શકીએ.
ઇલેક્ટ્રિક પંપ સેટ છે, ઓઇલ એન્જિનો છે, દવા છાંટવાના પંપ છે, બરાબર. જંતુનાશક દવા છાંટવાના પંપ પણ તમે જોયા હોય કે જેની મદદથી આપણે આખા ખેતરમાં જંતુનાશક દવા છાંટી શકીએ તો એનાથી પાકને રોગ લાગુ નથી પડતો, બરાબર. અને હવે તો આપણે જોઈએ કે એવી પણ જંતુનાશક દવાઓ આવે છે જે છાંટી દેવાથી ખેતરમાં વધારાનું ઘાસ પણ ન ઉગે. નહીં તો શું થાય કે આપણે પાક આવ્યો એમાં વચ્ચે વચ્ચે વધારાનું ઘાસ ઉગી જાય, બરાબર. તો ઓલા જમીનમાંથી પોષક તત્વો તો મોટા ભાગના ઘાસ જ લઈએ. આપણે જેટલું પાણી પાઈએ એમાંથી મોટા ભાગનું તો ઘાસ જ પાણી લઈએ તો આપણા પાકને પોષણ કેવું મળે? ઓછું મળે. પણ આવા બધા યંત્રોની મદદથી આપણે દવાને એવું બધું છાંટી દઈએ તો એમાં ઘાસ જ ન ઉગે ખેતરમાં, બરાબર. અને પાકને પૂરતા પોષક તત્વો અને પાણી ને બધું મળી રહે. તો આ બધા યંત્રોની શોધ થઈ છે. આ યંત્રોનો ઉપયોગ કરવાથી આપણે ખૂબ જ ઝડપથી કામ કરી શકીએ છીએ અને વર્ષમાં એકથી વધુ પાક લઈ શકીએ છીએ, બરાબર. ઝડપથી કામ થાય. જો અહીંયા જો આપણે થ્રેશરની મદદથી ઝડપથી આપણે પાકને અલગ કરી શકીએ, ટ્રેક્ટરની મદદથી ઝડપથી ખેતર ખેડી શકીએ, બરાબર. પછી હવે તો આપણે વાવણી પણ ટ્રેક્ટરની મદદથી કરીએ છીએ, વાવીએ છીએ પણ ટ્રેક્ટરની મદદથી વાવતા જઈએ છીએ. તો ઝડપથી કામ થાય એટલે વર્ષમાં એકથી વધુ પાક લઈ શકાય અને આપણું ઉત્પાદન કેવું થાય? વધારે થાય, બરાબર. તો ટેકનોલોજીકલ સુધારામાં આપણે યંત્રનો ઉપયોગ ભણ્યા. એના પછી પાંચમો મુદ્દો છે જંતુનાશક દવાઓ, બરાબર. પાંચમો મુદ્દો છે જંતુનાશક દવાઓ. એ પણ આપણને ખૂબ જ કામમાં આવે. તૈયાર પાકને રોગ અને જંતુઓનો ભય વધુ હોય છે, બરાબર. પાકમાં આપણે જોઈએ તો ઈયળ છે, તીડ છે, એવા બધા જંતુઓ છે પાકને નુકસાન કરતા હોય. પાકને રોગ પણ લાગુ પડી જાય, બરાબર. તો આવો ઘણો બધો રિસ્ક રહેતો હોય, ઘણો બધો ભય રહેતો હોય. તો પાકને આજે વિવિધ રોગ થાય છે એ અને વિવિધ જંતુ બેથી પાકને રિસ્ક રહે છે. તો આ બંનેથી રક્ષણ મેળવવા માટે વૈજ્ઞાનિક પદ્ધતિએ ઘણી બધી દવાઓ શોધાઈ રહી છે, બરાબર. કે જે પાકમાં તૈયાર પાક હોય એમાં એ છાંટી દઈએ દવા એટલે રોગ પણ લાગુ ન પડે અને તીડ ને ઈયળ ને એવા જંતુઓ પણ નુકસાન કરે નહીં. તો આનાથી રક્ષણ મેળવવા માટે ઘણી બધી દવાઓ શોધાઈ રહી છે. એનો આપણે ઉપયોગ કરીએ, બરાબર. તો પાકને જે રોગ અને જંતુઓથી નુકસાન થાય છે નુકસાન અટકી જાય અને આપણું ઉત્પાદન છે એ વધારે થાય, બરાબર. જંતુનાશક દવાના ઉપયોગથી પાકને જે રોગના કારણે જંતુના કારણે નુકસાન થાય છે ને અટકી જાય તો પાક વધારે થાય. અને એના પછી ટેકનોલોજીકલ સુધારામાં છેલ્લો મુદ્દો છે ભૂમિ પરીક્ષણ. ભૂમિ પરીક્ષણ એટલે એમાં આપણે જમીન છે ને એનું ચેકિંગ કરાવવાનું છે. પાક વાવતા પહેલા કોઈ પણ જમીનમાં કોઈ પણ પાક વાવી નથી દેવાનો, બરાબર. પાક વાવતા પહેલા આપણે જમીનનું પરીક્ષણ તપાસ કરાવવાની છે. શું તપાસ કરાવશો? તપાસ કરાવવાથી શું ફાયદો થાય? તો કે તપાસ કરવાથી એ ફાયદો થાય કે આ જમીનની અંદર કયા કયા પોષક તત્વો છે તમને ખબર પડે અને એના આધારે તમે ડિસિઝન લઈ શકો મારી જમીનમાં આટલા પોષક તત્વો છે તો આમાંથી આ પાક વવાય, બરાબર. સપોઝ કે આપણી જમીનમાં પ્રોટીન વધારે છે, બરાબર. પોટાશ ને પ્રોટીન ને આપણી જમીનમાં વધારે છે તો એ પ્રોટીન ને બધું ઘઉં ને મગફળીના કામમાં આવે. તો આપણે ઘઉં કે મગફળી એવું વાવીએ આપણી જમીનમાં તો સારો પાક થાય. શું કામ? કારણ કે ઘઉંને જે પોષક તત્વો જોઈએ છે તો આપણી જમીનમાં છે. આપણને કેમ ખબર પડી કે પોષક તત્વો જમીનમાં છે? ભૂમિ પરીક્ષણ કરાયું એટલું, બરાબર. તો ભૂમિ પરીક્ષણ કરાવવાથી ખબર પડે કે આપણી જમીનમાં કયા કયા પોષક તત્વો છે, આપણી જમીનમાં કયો પાક સારો થાય, કયો પાક બિલકુલ ન ઉગે એવી આપણને ખબર પડે ભૂમિ પરીક્ષણ કરાવવાથી. વૈજ્ઞાનિક પદ્ધતિએ થતી ખેતી છે ને એમાં પાક લેતા પહેલા શું કરાવવામાં આવે છે? ભૂમિ પરીક્ષણ કરાવવાનું. વૈજ્ઞાનિક પદ્ધતિએ જે લોકો ખેતી કરે છે ને એ લોકો પાક વાવતા પહેલા ભૂમિ પરીક્ષણ કરાવે. એટલે ભૂમિ પરીક્ષણ કરાવવાથી શું ફાયદો થાય કે જમીનમાં ઘટતા પોષક તત્વોની માહિતી મળે. આપણી જમીનમાં કયા કયા પોષક તત્વો ઘટે છે એની આપણને ખબર પડે, બરાબર. અને તે જમીન જે તે પાકને અનુકૂળ છે કે નહીં તે જાણી શકાય. આપણી જમીનમાં ઘઉં સારો થાય, ઘઉંનો પાક સારો થાય કે મગફળી સારી થાય કે કપાસ સારો થાય, બરાબર. કે પછી કઠોળ વાવીએ તો સારા થાય કે પછી શાકભાજી વાવીએ તો સારા થાય, બરાબર. એ આપણને ખબર પડે.
કઈ જમીન કયા પાકને અનુકૂળ છે તે ભૂમિ પરીક્ષણ દ્વારા જાણી શકાય અને પછી આપણે એ જ પાક વાવીએ એટલે ઉત્પાદન વધે બરાબર આપણી જમીનમાં જે પાક થાય એમ હતો ને એ જ પાક આપણે વાવ્યો એટલે ઉત્પાદન વધે બરાબર તો આ વસ્તુ છે ભૂમિ પરીક્ષણ તો ખેત ઉત્પાદકતા વધારવાના ટેકનોલોજીકલ સુધારા હતા બરાબર એ 6 પૂરા થયા એના પછી જે અન્ય ઉપાયો એ પણ મેં આ લેક્ચરમાં લઈ લીધા છે બરાબર તો ખેત ઉત્પાદન વધારવાના આપણે અન્ય ઉપાયો ભણીએ ખેત ઉત્પાદન વધારવાના પહેલા સંસ્થાકીય સુધારા ભણ્યા પછી ટેકનોલોજીકલ સુધારા અને પછી હવે છે અન્ય ઉપાયો કે શું કરવાથી હજી નવું શું કરીએ તો આપણું ઉત્પાદન વધે તો સાંભળો કે કૃષિ ક્ષેત્ર ઉત્પાદન વધારવા માટે પહેલા તો ખેડૂતોને શિક્ષિત કરવા જોઈએ બરાબર ખેડૂતો શિક્ષિત હશે તો એને જંતુનાશક દવાઓ રાસાયણિક ખાતરો ભૂમિ પરીક્ષણ વિશે માહિતી મળશે બરાબર આપણે જોઈએ તો ટીવીમાં પણ નવા બિયારણોની એડ આવતી હોય નવા ખાતરોની એડ આવતી હોય પણ જો ખેડૂત શિક્ષિત હોય બરાબર તો ઇન્ટરનેટમાંથી ને ટીવીમાંથી ને ઘણું બધું જાણે અને એના આધારે ખેતી કરી શકે બરાબર એટલે ખેડૂતોને પહેલા તો શિક્ષિત કરવા જોઈએ ખેતીની નવી પદ્ધતિઓ વિશે એને જાણકારી આપવી જોઈએ તો ઘણા બધા ખેડૂતો હોય એને આ ભૂમિ પરીક્ષણ વિશે કંઈ ખબર જ ના હોય તો ખેતીની નવી પદ્ધતિઓ વિશે ખેડૂતોને જાણકારી આપવી જોઈએ જેથી ખેડૂતોની કાર્ય પ્રણાલીમાં ફેરફાર થાય બરાબર નવી પદ્ધતિઓ વિશે ખેડૂતોને સમજાવી તો ખેડૂતોની કામ કરવાની પદ્ધતિ છે એમાં ફેરફાર થાય નવી પદ્ધતિથી કામ કરે અને ઉત્પાદન વધે ઉપરાંત ગ્રામ્ય કુરિવાજો વિશે જાગૃત કરવા જોઈએ ખેડૂતોને બરાબર હજી પણ ઘણા બધા ગામડા એવા છે કે જેમાં આપણે જૂની પરંપરાઓ વિશે માનીએ છીએ કુરિવાજો વિશે માનીએ છીએ અને આપણે આગળ વાત કરી હતી કે આપણે પ્રારબ્ધવાદી છીએ બરાબર આપણે સમસ્યાઓને જલ્દી સ્વીકારી લઈએ છીએ અમુક વર્ષે વરસાદ ઓછો પડ્યો હોય તો આપણે સ્વીકારી લઈએ કે કાંઈ નહીં ભગવાનને આપણે વરસાદ નહીં આપવો હોય બરાબર એટલે નથી આવ્યો તો આપણે સ્વીકારી લઈએ એવું ન વિચારે કે વરસાદ ઓછો થયો છે તો પાણીની સગવડ બીજે ક્યાંથી થાય બરાબર અને આપણો પાક લઈ શકાય એવું વિચારતા નથી એટલે આ બધા કુરિવાજો વિશે ખેડૂતોને જાગૃત કરવા જોઈએ માત્ર પ્રારબ્ધવાદને સહારે બેસી ન રહેવું એવું સમજાવવું જોઈએ કે ભાઈ નસીબના આધારે બેસી નથી રહેવાનું આ સમસ્યા એવી છે તેનો વિકલ્પ શોધવાનો પ્રયત્ન કરો ગમે ત્યાંથી આ ઉપરાંત કૃષિ મેળામાં ભાગ લેતા કરવા જોઈએ કૃષિ મેળાની પણ મેં પહેલા વાત કરી હતી તમને કે અમુક જિલ્લાઓમાં કૃષિ મેળા થતા હોય છે જેમાં ખેડૂતો જાય તો એને નવા બિયારણો નવા ખાતરો નવા પાક વિશે માહિતી મળે અને એ આપણે ખેતીમાં અપનાવી શકીએ ઉપરાંત ખેતી સાથે સંકળાયેલી અન્ય પ્રવૃત્તિઓ પશુપાલન મરઘા બચ્ચા ઉછેર જંગલ ઉદ્યોગ આના વિશે પણ ખેડૂતોને માહિતી આપવી જોઈએ જેથી આપણા ખેડૂતના કુટુંબના અમુક લોકો છે ને આ પ્રવૃત્તિઓ કરે બરાબર એટલે બધા ખેતી ઉપર ડિપેન્ડ રહે નહીં બરાબર આવી પ્રવૃત્તિ વિશે એને માહિતી આપવી જોઈએ એટલે કે ખેડૂતના અમુક લોકો છે કુટુંબના અમુક લોકો એ પશુપાલનમાં જોડાઈ જાય અમુક લોકો જંગલ ઉદ્યોગમાં જોડાઈ જાય તો ખેતી ઉપરનું ભારણ ઘટે બરાબર ઓછા લોકો ખેતી કરે તો કંઈક સારી આવક છે એ મળી શકે ઓલું તો 5-10 વીઘા ખેતી હોય ખેતર હોય અને એમાં મોટું કુટુંબ હોય છતાં પણ એ 5-1 વીઘામાં કામ કર્યા કરે બરાબર એટલે જે આવક મળે એ 5-20 લોકો વચ્ચે વહેંચાઈ જાય આખા કુટુંબ વચ્ચે વહેંચાઈ જાય આવક કેવી થાય ઓછી થાય એના બદલે અમુક લોકો પશુપાલન ને એવા બધા કાર્યમાં રોકાઈ જાય બરાબર તો આવકમાં વધારો થાય એટલે કૃષિ પરનું ભારણ ઘટે અને આવક વધે બરાબર કુટુંબની આવક વધે આ ઉપરાંત ગામડામાં નાના પાયાના ઉદ્યોગો એટલે ઓછા મૂડી રોકાણે શરૂ થતા હોય ને એવા ઉદ્યોગો પણ ગામડામાં શરૂ કરવા જોઈએ એનાથી શું ફાયદો થાય કે ગામડાના લોકોની આવક વધે બરાબર ખેડૂતો થોડાક સદ્ધર બને અને એ જે આવક મળી એનું ઇન્વેસ્ટમેન્ટ લોકો ખેતી ક્ષેત્રે કરે તો ખેતીના ઉત્પાદનમાં પણ વધારો થાય એટલે નાના પાયાના ઉદ્યોગોનો વિકાસ કરવો જોઈએ જેથી ગ્રામ્ય ક્ષેત્રનો વિકાસ થાય ગામડાનો વિકાસ થાય અને એનો લાભ છે ને એ ખેતીને મળે એટલે ગામડાના લોકોની આવક વધે તો એ વધારાના નાણાં છે ખેતી ક્ષેત્રે રોકે સારું ખાતર બિયારણ લાવે બરાબર તો ખેત ઉત્પાદનમાં શું થાય વધારો થાય બરાબર તો આ ખેત ઉત્પાદન વધારવાના અન્ય ઉપાયો હતા તો આ ખેત ઉત્પાદન વધારવાના